ધોળકાના અનુસૂચિત જાતિ સમાજ તરફથી સેવા સદનમાં ધોળકા પ્રાંત તથા નાયબ કલેક્ટરશ્રીને ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં તારીખ 17/9/2024ના રોજ ગણપતિ વિસર્જનના દિવસે બારમણ ગામના 3 દલિત સમાજના છોકરાઓ બાજુમાં આવેલા રાયડી ડેમ ખાતે નાહવા પડે તેમજ આજુબાજુમાંથી ગણપતિ વિસર્જન કરવા આવેલા સુવર્ણ જાતિના લોકોએ જાતિ વિશે અપમાનિત શબ્દ બોલી ગાળો આપી ખુલ્લામાં નિર્વસ્ત્ર કરી લાકડીઓ ધોકા અને પટ્ટાથી માર મારી અમાનવીય કૃત્ય આચરેલ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં આ લોકોએ ફરતો પણ કરવામાં આવ્યો, જેથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં ક્રોધ ઉત્પન્ન કરી દેશમાં અરાજકતા પેદા કરવા પ્રત્યે પ્રયત્ન કર્યા છે। આ સમગ્ર ઘટનાને હાજર પોલીસ પણ મુખ પ્રેક્ષકની માફક જોતી રહી અને આ કૃત્યને રોકી શકી ન હતી। આવી ઘટનાઓથી દેશમાં અરાજકતા ફેલાવવા માટે ખુલ્લા દ્વાર કોના ઇશારે કરવામાં આવે છે તે તપાસ કરવા અમદાવાદ જિલ્લાના ધોળકા પ્રાંત શ્રી નાયબ કલેક્ટરશ્રીને સમગ્ર અનુસૂચિત જાતિ તરફથી આવેદનપત્ર પાઠવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આજીજી કરી આ બનાવમાં CBI તપાસ કરી અનુસૂચિત જાતિમાં ફરી કોઈ આવા બનાવ ન બને, દેશમાં અરાજકતા ઊભી ન થાય તે માટે લો એન્ડ ઓર્ડરની જોગવાઈ પ્રમાણે યોગ્ય બંધારણ લાગુ કરવા અનુસૂચિત જાતિ તરફથી અપીલ કરવામાં આવી હતી। ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા, DT ન્યૂઝ લાઈવ 24 ધોળકા। જય ભીમ। સરકાર અને સૌને હિન્દુઓને મારે એક સંદેશ આપવો છે કે અમારો ધર્મ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધ અમને પ્રેમ અને કરુણા શીખવાડે છે। અમારા દેશની અંદર પ્રેમ અને કરુણાથી રહેવું છે। જો તમારા સાથે અમારે આવો જ વ્યવહાર કરવો હોય તો તમે નક્સલવાદ પેદા કરવાના પગલાં ભરી રહ્યા છો। તો આજે અમારી સરકાર અને સૌને કહેવાતા હિન્દુને, જો તમારો ધર્મ આ શીખવાડતો હોય, મારવાનું શીખવાડતો હોય, ગાળો દેવાનું શીખવાડતો હોય, તો પછી તમે અમને નક્સલવાદ તરફ તમે અમને પ્રેરિત કરી રહ્યા છો। તો આ સરકારને અમારી ખાસ વિનંતી છે કે અમે કાયદાની હિમાયતી છીએ, અમે કાયદાનું પાલન કરવા માંગીએ છીએ, પણ આ દેશની અંદર જે કોઈ ધર્મ રહેતો હોય એ પણ કાયદાનું પાલન કરે અને અમને ન્યાય મળે। આજ સુધી ઘણા બધા અત્યાચારો થયા છે, પણ આજ સુધી અમને ન્યાય મળતો નથી। તો આ સરકારને પણ અમે એક વાત કહીએ, જો તમને ન્યાય નહીં મળે તો કાલે નક્સલવાદ પેદા થશે, તો એની જવાબદાર પણ આ સરકાર જ રહે। ભારતીય છે ને ભવિષ્યમાં પણ ભારતીય રહેવાના છીએ। તો અમે આ સરકાર સામે ન્યાયની માગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો સાહેબ। ને તમે ન્યાય નહીં આપો તો ભવિષ્યની અંદર જો નક્સલવાદ થશે તો એની જવાબદાર સરકાર અને સવર્ણ હિન્દુઓ છે। જય ભીમ।